કેવાય કાંઈ નથી રહેવા દીધું. આ એન બાપો કેટલો દારૂ પીવે છે. માર બાપાએ દીધું તે બધું વેચી નાખ્યું. કાંઈ નો ઘરમાં રહેવા દીધું. મારા છોકરાને હું શું ખવડાવીશ? એ બા મને ભૂખ લાગી છે. મને એક રોટલો ઘડી દો ને. મેં કાયનું કઈ ખાધું જ નથી. હે માર દીકા, આમાં હું લોટ લઈ આવી હોન બટા તમ તારે હું તને ખવડાવીશ. હો માર દીકા, હું તને ભૂખ્યો નહીં રાખું. હાંજે તો લોટ નતો ને એટલે અત્યારે તો હું જમનામાં ઓલેથી લોટ લાવી. અલે બેરી શામરી મને માજી. એ બટા તું અહીંયા બેરે તાર પપ્પા દારૂ પીને આયા લાગે છે. એ શામરી એ આવું દારૂ પી રહ્યા મને મારશે. અલે બેરી અલે શામરી એ હાયા મરને ખાવાનું દે ને. આ તો ખાટલા સડીને ખાવું. એ બેરી શામરી હું માર હોમાં હમુદન ઊભી હો. ખાટલો લેતી આય અને ખાવાનું લેતી આય તો ખાટલે સડીને માર ખાવું. બેરા ખાવાનું જ મેં કાંઈ બનાવ્યું નથી. ઘરમાં કાંઈ હતું જ નહીં. માનસીનો રોટલો ઘડીને દેવો હતું એટલું તમે બધું વેચી નાખ્યું. મારા છોકરા આમોય તમે નથી જોતા. મારા છોકરાનું તો તમે વિચારો. મારા છોકરાને કે મારે હવે પહેરવા લુગડા નથી રહ્યા. લુગડા તો નથી પણ ખાવા લોટ ડબ્બામાં નથી રહેવા દીધો. હવે તો અમારા માથે દિયા ખાવ. આ તો વેત મોટું લશ્કર ચાલુ કરી દીધું. આવી રભણાઈ જેવી હો, કામે મળતી હો અને તે ખાવાનું કરી ખાવાનું તકોથી ખાવાનું દીધું. ભૂખે માર્યો મને તો મારી નાખ્યું છે તને. બેરા હું કામે જાઉં તો તમે મને કેવા કેવા નામ દો. હું કામે કેમ જાઉં? મને કોઈ કામે નથી રાખતું. પાછી મારા હમું જીપ આવડી મોટી જીપ થાય. રાતને હું દઈ દઉં, રાતને દઉં. હું બીમોટ છું, હું બીમોટ. બાપુ બાપાને મારો માં. હા હજી સ્વાડુક ને મારા હમું બોલ્યું થાવે તેનો રસ્તે નો થઈ જતે. એ બેરા તમારે મને જે કેવું હોય ને કીજો. મારા છોકરાને નો કાંઈ કહેતા. અમારા છોકરા હાટું થઈને તું જેવું ન કરું કેદું ની મરી જાય હોત. એની માને મરું મરું કાયમ કરે પણ મરતી નથી. એ મરી જાને તો હું કાંઈક સુખીથી જિંદગી જીવું મારી. મરી જા શું કરો છો? હવે મારા બાને તમે નો મારતા. હા થાય ત્યાં તારી માન કહી દેજે ખાવાનું બનાવીને રાખે. થોડુંક પીધું તો ઉતરી ગયો. હમણાં હું પાછો આવતા ખાવાનું આવતું હું કોણ એક ઠીકે માર નહીં થાય. એ જોઈને બટા આ તાર બાપો કેમ કરે? એ બા મને પણ ભૂખ લાગી છે. હા બટા મને ખબર છે તને ભૂખ લાગી છે. બટા હા હાલ હું બાલુ કાકી ઓલે થી તને હા ને અસલ મજાનું ખાવાનું બનાવી દઉં. હું 50 રૂપિયા બાલુ કાકી પાસેથી લઈ આવું. હાલ બટા તું ને તાર બાપા આવશે ને પાછા તો તને મારશે. હાલ બટા હાલ. એ હાલ બટા તાર બાપા ભલે દારૂ પી જાવ હોય હું તું તાર તને નહીં ભૂખ્યો રાખું. હાલો હાલો. એ બાલુમાં, એ બાલુમાં. એ બટા આવે છે. એલી શું હે? એ બાલુમાં 50 રૂપિયા હોય દો ને. આમાં છોકરાને ભૂખ લાગી હોય ને તે હું થોડોક લોટ લઈ અને રોટલો કરીને એને ખવડાવું. લે મારી માં આખું વરા માગવાઈ માંગણ નહીં ને આખું વરા માગવાઈ ભાઈનો દારૂ પીવે બાઈ આટા ફરે બાપ દિયો મને દિયો તે મારી માં કામે ને કૂટિયા જેવી છો. એ બાલુમાં મને ખબર છે હું કામે જાઉં તો મને પૈસા દે પણ બાલુમાં તમને ન ખબર હોય અમાર ઘરવાળો દારૂ પી જાય ને તો મારું જેવું તેવું નામ દે તું શા કામે જાસ ને તું તામ જાસ ને તેમ જાસ ને હું કામે ન જઈ શકતી. હું કરવું? એને આરે થાય તું જવા કામે મારી માં જે કરતા નામ છે લેતી પણ કે કુવાન કામ કરાવવાનું પડી મરી જા ક્યાં સીધા. એ બા આવડા લઈ નાખો ભલે આપણે કોઈ નું આપે. હાલો આપણે જાગી જવું છે. ખોટા તું જોશ ને આપણને હવે કોઈ માંગ્યું
કાંઈ દેતું નથી અને તાર બાપા દારૂ મૂકતા નથી. એ બટા એ હાલ આયા કરે છે ને તોતડીમાં આપણને ના નહીં પડે. તોતડીમાં તો દિયારું છે. એ હાલો તોતડીમાં તે શું છે બટા? એ તોતડીમાં 50 રૂપિયા હોય દો ને, હું તમને 2-3 દિન પાછા દઈ દઈશ. હા, તમને તો બધી ખબર છે અમારા ઘરની. અમારા છોકરાને જોવો ને ખાવું છે અને એનો બાપો દારૂ પીને વઈજો મને કેટલી મારી. આલે બટા અને આ છોકરો કયું નો ભૂખો થયો છે બટા ખવડાવજો. દાતારની દીકરી મેં કીધું મારે રેડિયો હમો કરાવો તાર નો દીધા 50 રૂપિયા અને આ ભિખારીને કહે છે હાલે 50 એ ઈનો ધણી નકરો દારૂ પીવે હે. આ શું કરશે હવે? ભીખ માગવાનું જ રૂ આવડાની ને. મારા રોયા મહનિયા ઓલો છોકરો ભૂખો થયો ખાલી 50 રૂપિયા દઈશ તો કઈ આપણે ભૂખ્યા નહીં મળી. 50 રૂપિયા મફત ન થતા, તારે નથી કમાવા જવું પડતું. તા તો કહે છે ભૂખ નો આવી જાય. દાતારની દીકરી હવે નીકળ્યાથી ડોશી નવરી છે એમ એકા તારા હાટું નવરા ન હાલતી હાલતી. એ સરપંચ હું તમને પગે લાગુ મને પૈસા દો ને મારો છોકરો ભૂખ્યો મરી જાય છે. રે જા ભિખારણ, આયા તારા હાટું પૈસા આયા એમાં સાથી લેવા જવા મારા બેટાની. એ તું શું મારા ખોબા હમુ જોઈને ઘરમાં ગર ઘરમાં. સરપંચ 10 રૂપિયા તો આપો, 10 રૂપિયા જ ખાલી દો. હવે એક ફેદિયું દેવા નથી થતું. તારા ધણીને સુધાર, દારૂ બંધ કરાય. આવી લોટકી છો ધણીને નથી તું કાબુમાં રાખી એકતી. જાવ મારા બેટા આયા ભૂખ દેવા આવે. પોતાના ધણીને તો કાંઈ કાલાવાલા કરે, દારૂ પાય છે. એ ઈને 2 શબ્દો કહેવાય કંઈક મરમના તો દારૂ મૂકી દે. આ કોઈના ઘીરે નો ભીખ માગવા જવાય. દજો પતાજો. એ બટા હા મારો છોકરો હુઈ જો લાગે છે. મારો છોકરો હુઈ જો હે ને તમારે મરવા વ્યૂ જાવું છે. હા મને નથી લાગતું કે હું મારા છોકરાને આજ ખવડાવી શકું. મારો છોકરો ઉઠશે તો ખાવાનું માગશે તો હું એને ખાવાનું શું દઈશ? એના કરતા તો હું મરી જ જાઉં. બટા મને માફ કરજે. મને ખબર હતી મારે કાંઈક તો નવું કરવાનું છે. જીવવું જ નથી મારે, મરી જ જાવું હવે તો. મારો ઘરવાળો મને કેટલી હેરાન કરે. મારો છોકરો ભૂખ્યો ચાલવા લાગે, ખાવાનું ઘરમાં નથી. આના કરતા તો મરી જાવું હારું. મારે જેવો નથી નો આવે તો ગાને, પણ મારે હવે આ દુનિયામાં નથી જીવવું. જા આમ તો મારું માનીને છોકરાનું કોણ ધ્યાન રાખશે? એ બટા મેં તો તારી મને ઘણી સમજાવી તોય વયા જે મારું માનીએ ને. એ હાલ આપણે બાલુ કાકીને જઈને કઈ એટલે તાર બાપાને સમજાવશે. હાલ આપણે બે જઈ. હાલો એ છોડ બટા ગાય ખા. એ બાલુ કાકી ખા બહાર આવો તો. એ પણ શું થયું? આ રૂપારે શું થયું? એ બધાય શું કરો છો? રેખલીનો ઘરવાળો કેવો છે તો તમને ખબર જ છે. રેખલી ઘરવાળા તેને સાથ નો આપ્યો, પણ તમે ગામના કેવા હો તો તમે એને સાથ ના આપતા. બચારી રેખલી મરે નહીં તો શું કરે? કુવામાં પડવા ગઈ છે. હાલો ખાય કા બધાય. એ હાલો એ કયો કા ટપુ બસાવો મરી જશે. થોડો કયો કા મરે તોતરી ઉતાવળી. એ રૂપા વાગે પણ ઈ ક્યાં ઢોળી એકે છે? એ બટા તું આ કર બેસ. તું કાઈ ઉપાડી કરતો ને બધાય જાય છે. તાર મમ્મી પાછા લઈને આવી હો. તું ઉપાડી કાઈ કરતો નહીં. આ દુનિયા છોડીને તો મને નથી જાવું એમ થાતું.
મરવું થોડુંક કોઈને કાંઈ વાલું લાગે પણ હું મજબૂર હોઉં મારા દીકરા મારે મરવું પડશે મારે તને હું જવાબ દેવો તું ખાવાનું માંગીશ તો હે ભગવાન હું મર્યા પછી મારા છોકરાની ધ્યાન રાખજો હે રાધાના કાનુડા હે રાધાના કૃષ્ણ મારી કોઈ ભૂલ થઈ જાય તો મને માફ કરજો હું આજ આત્મહત્યા કરું મારે નથી જીવવું હે મારા કાના રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હે મારા કાના હે મારા કાન એ મારા રણછોડ રાય હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી મારી ઊંડી સામડિયાની હાથ રે સામડા ગીરધારી હે વારાણાજીએ રટ કરી હે વળી મીરાજીને કાચ આવા ઝીરના તે પ્યાલા મોકલ્યા હે વાલો ઝેરના તે હે વાલો ઝેરના હે વાલો ઝેરના તે મારણ હાર રે શામળા ગીરધારી હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી બોલ રણછોડ રાયની જય હે મારા નાથ હે દ્વારકાના નાથ તમે તો જોવો છો હું તો તમારી ભક્તિ કરું છું મારે તો કોઈ જાતનું દુઃખ નથી પણ મારા નાથ હું બીજાનું દુઃખ પણ નથી જોઈ શકતી મારા નાથ તમને તો ખબર જ છે મારા નાથ કે ઓલી મારી બેનપણી રેખલી છે ને એને બિચારીને બહુ દુઃખ છે મારાથી એનું દુઃખ જોયું જાતું નથી એનો ઘરવાળો દારૂ પીવે છે અને રોજ એને મારે છે પણ ભગવાન હવે એનું દુઃખ તમે જ દૂર કરો જો એનું દુઃખ તમે નહીં હરો તો કોણ હરશે હે દ્વારકાના રાત હે દ્વારકાના રાય રણછોડ હું તમારી ભક્તિ કરું છું ને એનું ફળ તમે મને ન આપો તો કાંઈ નહીં પણ રેખલીના ઘરે સુખ આપી દો અને એના દુઃખના દાડા દૂર કરી દો મારા નાથ દૂર કરી દો એ હાલો હટ આ ગોતો ખડીમાં ક્યાં છે આમ તો જો એ રેખલી એ રેખાબાઉ એ તમે શા છો એ રેખલી એ રૂપાળી હવે તો મને લાગે છે કે ઈને તો જો ભગવાન બસાવે ને તો ભલે ઓલી આપણા ગામની રાધા મોટા કૃષ્ણની ભગત છે જો ઈ મુરલીધર આવે ને ભગવાન તો ઈને બસાવે નકર હવે કોઈ આરો છે નહીં આ ખડીમાં શાય ગ્રક થઈ જાય કાંકોક જનાવર તાણી ગયું ક્યાં હશે એ રેખલી એ ઉભા રહ્યો એ રેખલી અહીંયા આય તારો છોકરો બહુ રોવે છે એ રેખા બાવ અહીંયા હાલો એ શા હતા તમે આ ખડીમાં પણ મારી વાત તો સાંભળ રૂપારી તું એ પણ મુય આવી રીતે કરાય તારો છોકરો કેટલો રોવે છે બચારાને મેકીને જવાય એ પણ તું મારી વાત તો સાંભળ એ સરપંચ આજ મારી આંખ ઉઘડી જઈ હું મરવા નથી જાતી હું તો મારા ઘીરે આવતી હતી પાછી હે તે તું મરવા ન જાતી એ રૂપારી હું મરવા જ જાતી હતી સરપંચ જ્યાં હું આમ મરવા પડી ને
તા એક ભઈએ મારું બાવડું જાળી લીધું અને કેમ મરાય નહીં. આ આત્મહત્યા કરવા તો સરપસ મોટું પાપ છે. મારી આંખો ઉઘડી જાય કે હવે હું કોઈ દી ગમે એટલું દુઃખ પડશે ને તો કોઈ દી હું મરીશ નહીં. જેમ મારો છોકરો મને મા કરીને બોલાવશે ને એમ મારી આત્મા હેરાન થાય અને મારી આત્મા કારા આંગળે રોવે. એને મને એવું કીધું અને મરવાથી કોઈ પ્રશ્નનો હલ નથી થતો. તમે જીવો તો બધું છે, મરી જાવ તો કાંઈ નથી. હાચી વાત છે તમારી. કીધું ને રૂપારી મેં કીધું જો કૃષ્ણ ભગવાન ધણી થઈ જાય તો ભલે, પણ આને તો સાક્ષાત ભગવાન મળી ગયા. બોલો કૃષ્ણ ભગવાનની.